तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ એટલે ભાષ્યકાર બ્રહ્મવિદ આપનોતિ પરમ એ વાક્ય સમજાવી રહ્યા છે અને બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે એવું કહ્યું. અર્થાત વાસ્તવમાં બ્રહ્મ જ અહીંયા બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે એનો અર્થ કે હું બ્રહ્મ જ છું. જાણવાથી પ્રાપ્ત થઈ જતું હોય તો એનો અર્થ એવો કે હું ખરેખર બ્રહ્મ હોઉં ને ન જાણતો હોઉં તો જ જ્ઞાનથી વસ્તુની પ્રાપ્તિ થાય. કેવળ જ્ઞાનથી વસ્તુની પ્રાપ્તિ થતી હોય તો અજ્ઞાન જ એનું કારણ હોય. જે તમે ન જાણતા હોય પાછળનું કારણ અજ્ઞાન હોય અને માટે અજ્ઞાન દૂર થાય તો પછી હું જ બ્રહ્મ છું એ વસ્તુ જણાય. એટલે હું આત્મા જ બ્રહ્મ છું એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય. પરંતુ અને અનાત્મા વગેરે જે છે એ બાહ્ય, ભાષ્યકારે શબ્દ વાપર્યો બાહ્ય છે. બાહ્ય એટલે બહાર રહેલા છે. એટલે બહાર એટલે શું? પણ બહાર એટલે બ્રહ્મની બહાર શું છે? બ્રહ્મની બહાર કશું નથી. લિમિટલેસ બ્રહ્મની બહાર શું હોય? કશું ના હોય. એટલે બાહ્યનો અર્થ કર્યો ઓબ્જેક્ટ ઓફ નોલેજ, એટલે જ્ઞાનનો વિષય છે. એ દ્રષ્ટિએ એને બાહ્ય ગણ્યો. એટલે અનાત્મા જ્ઞાનનો વિષય છે પણ છતાં એ વાસ્તવને અન્નમયાદિ અનાત્મભ્ય ન અન્ય અસ્મિ. વાસ્તવની અંદર હું આ અન્નમયાદિ, હું આ અન્નમય વગેરેથી અન્ય છું જ નહીં એમ કરીને વાસ્તવમાં એટલે મને સહેજ પણ લેશ માત્ર ડાઉટ જ નથી કે અનાત્મા જ હું છું. ખરેખર અનાત્મા છે પણ એને જ આત્મા માને છે. અને એના માટે ઉદાહરણ આપ્યું 10th મેનનું, દશમાનું ઉદાહરણ આપ્યું કે જેવી રીતે દશમાનું અજ્ઞાન છે સ્વરૂપ અભાવ દર્શનવત સ્વરૂપ અભાવ દર્શનવત. એટલે હી હેઝ નોન રેકગ્નિશન. એને પોતાના સ્વરૂપનું જ પોતે જ દશમો છે એ વસ્તુ, પોતાનું સ્વરૂપ દશમો છે એ વસ્તુ એને ખબર નથી. અને માટે પ્રકૃત સંખ્યા પૂર્ણ આત્મા. એટલે આત્મા જે છે વાસ્તવની અંદર એ આ પ્રકૃત સંખ્યા એટલે જે નંબરને પૂરી કરવા માટે શોધી રહ્યો છે. 9 થઈ ગયા છે. દશમો નંબર જે છે એને એ શોધી રહ્યો છે. દશમો નંબર, દશમાને એટલે એને પૂર્ણ કરવું છે એ સંખ્યા વિચ ઇઝ લુકિંગ ફોર. અને દશમો જ દશમાને શોધી રહ્યો છે. ધ પર્સન હુ ઇઝ લુકિંગ ફોર 10th મેન ઇઝ નોટ અવે ફ્રોમ 10th મેન. દશમાને શોધી રહેલો વ્યક્તિ દશમાથી દૂર નથી એમ કહેવાનો આશય છે ભાષ્યકારનો. બહુ સુંદર. આ દશમાનું ઉદાહરણ તો જબરજસ્ત છે. આપણને એમ કહેવામાં શું આ શરૂ થઈ વાર્તા એમ કે આ બધા આપણા સાધકો છે ને આવું કે. એટલે આ આચાર્યો શરૂ કરે ને કે જો આ દશમાનું પાછું શરૂ કર્યું પણ એમાં કેટલું રહેલું છે એમને ખબર જ નથી. એટલે દશમો જ દશમાને શોધી રહ્યો છે. દશમી સંખ્યા એને પૂરણ એટલે એ વસ્તુ હી સર્ચિંગ ફોર એકચ્યુઅલી પ્રકૃત સંખ્યા પૂર્ણ છે. એટલે દશમો જે દશમાને શોધી રહ્યો છે એના દશમાથી 1 મિલીમીટર પણ દૂર નથી અને દેર ઇઝ નો ડિસ્ટન્સ. પણ અવિદ્યાને કારણે વાસ્તવની અંદર એટલે અવિદ્યાનો અહીંયા અર્થ કર્યો એબ્સન્સ ઓફ દર્શન ઓફ વન સેલ્ફ. દર્શન અભાવ, સ્વરૂપ અભાવ દર્શન. અભાવ દર્શનનો અર્થ આપણે દર્શન અભાવ કરવો જોઈએ એકચ્યુઅલી. પણ એનીવે દર્શન અભાવ એટલે વાસ્તવની અભાવ દર્શનનો અર્થ દર્શન અભાવ. પોતાના સ્વરૂપનું દર્શન નું પોતાના સ્વરૂપનું એ દર્શન નહીં કરી શકતો હોવાને કારણે
અવિદ્યાનું લક્ષણ શું? અવિદ્યા એટલે શું? અવિદ્યા એટલે પોતાના સ્વરૂપનું દર્શન ન કરવું. સ્વરૂપ એટલે અહીંયા ભાષ્યકાર બહુ સરસ કહ્યું, સ્વરૂપ અભાવ દર્શનવત, એટલે સ્વરૂપ દર્શન અભાવવત બાહ્ય સંખ્યેય વિષય આસક્ત ચેત. અને એને કારણે પોતાના સ્વરૂપનું તો જ્ઞાન છે જ નહીં, પોતાના સ્વરૂપનું દર્શન નથી, જ્ઞાન નથી, અને એને કારણે એનું મન ચેત, એનું મન જે છે આસક્ત થઈ ગયું છે. ક્યાં આસક્ત? એટલે બહાર સંખ્યા શોધવામાં, દશમાને શોધવામાં એનું ચિત્ત આસક્ત થઈ ગયું છે. જેનું કહીએ ને આપણે, હિઝ માઇન્ડ ઇઝ લોસ્ટ કાઉન્ટિંગ આઉટસાઇડ ટુ બી કાઉન્ટેડ. કાઉન્ટિંગ આઉટસાઇડ ટુ બી કાઉન્ટેડ. દશમ સંખ્યા પૂરી કરવી છે અને એના માટે બહાર દશમાને શોધી રહ્યો છે. એનું ચિત્ત હવે બાહ્ય આસક્ત થઈ ગયું છે. બહુ એનું તો સિગ્નિફિકન્સ છે, જબરજસ્ત સિગ્નિફિકન્સ છે. એનીવે, એટલે દેટ વિચ કેન બી ઓબ્જેક્ટિફાઈડ, એ દશમો હોવા છતાંય દશમાને ઓબ્જેક્ટિફાય કરવા માટે પ્રયત્ન કર્યો છે. ક્યાં છે દશમો ક્યાં છે શોધે છે. સો અને પછી એને નથી મળતો, એટલે હી હેઝ કન્ક્લુડ દેટ 10th man is lost. પોતે દશમાથી 1 મિલીમીટર દૂર નહીં હોવા છતાં પણ દશમો નષ્ટ, બસ દશમો નાશ પામી ગયો છે. એટલે એ કહેવાનો આશય શું છે? દશમો વાસ્તવની અંદર હું આઈ ડુ નોટ એક્ઝિસ્ટ એ પ્રમાણે ન કહી શકે, હું મારું અસ્તિત્વ જ નથી એ પ્રમાણે ન કહી શકે, પણ હું દશમો છું એવું પણ એ નથી કહી શકતો. સમજી ગયા ને તમે? એટલે હું છું એ તો બરાબર છે, પણ હું દશમો છું એવા જ્ઞાનના અભાવને કારણે એનું ચિત્ત એ દશમાને જ્ઞાનનો વિષય બનાવવા માટે બાહ્ય જગતમાં શોધી રહ્યો છે. આટલું કહેવાનો આશય છે ભાષ્યકારનો. આનું બહુ સિગ્નિફિકન્સ છે. તમે થોડું તમારી રીતે પણ જોતા રહેજો. એટલે હી એક્ઝિસ્ટ એટ ધ સેમ ટાઈમ હી ડઝન્ટ નો દેટ હી ઇઝ ધ 10th man. આ તો મુશ્કેલી છે. બધાને ખબર છે કે હું ચેતન છું, કોને નથી ખબર? હું છું અને હું ચેતન છું, આ તો બધાને ખબર છે. પણ હું ચેતન બ્રહ્મ છું એ નથી ખબર. બસ આ સ્થિતિ છે. દશમાને એટલી તો ખબર છે કે હું છું, પણ હું દશમો છું એ નથી ખબર. આટલી વસ્તુ છે. જે હું શોધી રહ્યો છું બાહ્ય જગતમાં એ હું જ છું નથી ખબર. એવું ને એવું અહીંયા છે. એટલે ઇન ધીસ મેનર અવિદ્યાને કારણે આત્મભૂત આત્મસ્વરૂપમ અપી બ્રહ્મ, આત્મભૂતમ, ઇવન ધો બ્રહ્મન ઇઝ વન સેલ્ફ, આત્મસ્વરૂપમ અપી બ્રહ્મ, એટલે બ્રહ્મ આત્મસ્વરૂપમ અર્થ વાસ્તવની અંદર હું જ બ્રહ્મ હોવા છતાં અનાપ્તમ સ્યાત. આપ્તમ એટલે પ્રાપ્ત થઈ જવું. આપ્તમ પ્રાપ્તમ એક જ વસ્તુ. અનાપ્તમ એટલે અપ્રાપ્ત બની ગયો. આત્મા જ બ્રહ્મ હોવા છતાં પણ વાસ્તવ પોતાના સ્વરૂપના જ્ઞાનને કારણે, જેને અવિદ્યા કહેવાય, એને કારણે એ બાહ્ય જગતની અંદર એ બ્રહ્મને શોધી રહ્યો છે. બધા બ્રહ્મને જ શોધે છે. દિવસ રાત મનુષ્યની પ્રવૃત્તિ ખાલી બ્રહ્મને શોધવામાં જ છે. લોકોને ખબર નથી કે આને બ્રહ્મ કહેવાય, એ જુદી વસ્તુ છે. ધર્મ આપણે કહીએ કે હું તો અર્થ કામના પરસ્યુટવાળો છું. સ્વામીજી એક જણ મને ગૌરવપૂર્વક કહેતો હતો, મને કહે કે સ્વામીજી હું તો ભૌતિકવાદી છું, તમે આધ્યાત્મિકવાદી છો, હું ભૌતિકવાદી છું. તમે આનંદની શોધમાં નીકળ્યા છો અને હું એ આનંદની શોધમાં નીકળ્યો છું. દેર ઇઝ નો ડિફરન્સ. પણ એ આનંદ બ્રહ્મ છે એ નથી ખબર બિચારા. એટલે એક જણ પ્રાપ્ત કરે છે, એક જણ જીવનનો પુરુષાર્થ પ્રાપ્ત કરે છે, એક જણ નથી કરતો. કારણ કે જો બંને જણ આનંદની શોધમાં નીકળ્યા હોય અને બાહ્ય જગતમાં આનંદ હોય અને હું આ આત્માના આનંદ સ્વરૂપની શોધમાં કરતો હોઉં, તો આત્મા અને અનાત્મા તો ભિન્ન વસ્તુઓ છે. અને માટે બેમાંથી એક જણ તો ફેલ થવો જ જોઈએ, ડેફિનેટલી ફેલ થવો જોઈએ. એકનું સ્વરૂપ આનંદ હોવું જોઈએ, બીજા આત્મા અને અનાત્મા વિરુદ્ધ વસ્તુ છે. બરાબર? અનાત્મા આનંદ સ્વરૂપ હોય ને આત્મા આનંદ સ્વરૂપ હોય એવું તો હોય જ ને. વિરુદ્ધ સ્વભાવની વસ્તુઓ છે. અને વિરુદ્ધ સ્વભાવની વસ્તુઓ હોય તો એકને આનંદની પ્રાપ્તિ થશે, એકને નહીં થાય. અને વસ્તુ હકીકત છે કે અર્થકામ થકી પણ પ્રાપ્ત થતું નથી. જીવનના 60-70 વર્ષો જાય છે તો એવો ને એવો જ સંસારી ને એવો જ કમ્પ્લેનિંગ ને એવો જ હોય છે, એવો જ લિમિટેડ, ઓલ ધ ટાઈમ ઉણપવાળો. હંમેશા એનું હૃદય ખાલી જ હોય. બહાર જગતમાં બધું બહુ ભેગું કર્યું પણ અંદર ખાલી. હંમેશા એને કે ભાઈ બસ હવે કૃતાર્થ થયા? ના સ્વામીજી હજુ ફલાણું બાકી છે, ઢીકણું બાકી છે. પતી ગયું તો આ કર્યું શું તારા જીવનની અંદર? વોટ ડીડ યુ ગેઇન? એટલે ઇટ્સ અ મિયર ફુલિશનેસનેસ એકચ્યુઅલી.
ફુલિશનેસ એટલા માટે કે બિકોઝ બુદ્ધિ તમને આપી છે તો જીવનના થોડાક અનુભવો પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાત, જીવનમાં તમે પરીક્ષા ન કરી શકો તો તમે બુદ્ધુ કહેવાઓ. પરીક્ષા તો હોવી જ જોઈએ ને, પરીક્ષામાં પાસ ન થાવ તો બુદ્ધુ જ કહેવાઓ ને તમે. એટલે વાસ્તવની અંદર આ પરીક્ષા છે, જીવનની પરીક્ષા તમારે જાતે કરવાની છે. અને ઇફ યુ આર નોટ એબલ ટુ ડુ, અને પછી જીવનની સંધ્યા આવી ગઈ, હવે તો જવાનો સમય થઈ ગયો, ત્યારે હવે પછી આ બધી વસ્તુઓ માટે એક પસ્તાવો વ્યક્ત કરવો ઇટ સેલ્ફ ઇઝ નોટ એ પ્રોપર થિંગ. તમને બુદ્ધિ આપી હતી, મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે, અને ઇટ હેઝ ટુ બી યુટિલાઇઝ. પોતાનો અનુભવ જીવનમાં પ્રાપ્ત કરો, એના પરથી ખ્યાલ આવવો જોઈએ કે આ જે હું શોધું છે એ અર્થકામના વિષયમાં નથી. એટલે એ વ્યક્તિ મને જે કહેતો હતો કે આપણે બંને આનંદની શોધમાં નીકળ્યા છીએ, એટલે આઈ જસ્ટ લાફ્ડ એન્ડ આઈ સેડ વાય ડોન્ટ યુ લેટ્સ ટેક એ કોફી. મેં એવું સ્વામીજી જેવું મેં શરૂ કર્યું. એટલે ક્લબની મેમ્બરશીપમાંથી કંઈ વાત નીકળી, હું તો આ ક્લબનો મેમ્બર, તે ક્લબનો મેમ્બર. પછી ધીમે મને જ હું તો કશું પૂછું પણ એમણે જાતે કે તમે સ્વામીજી આનંદની શોધમાં નીકળ્યા છો, હું આનંદની શોધમાં નીકળ્યો છું, અને આપણે બંને જણા આ રીતે, તમે આ દિશામાં જાઓ છો, હું આ દિશામાં જાઉં છું, આપણે બંને પ્રાપ્ત કરીશું. ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. સે દસમો દશમાને શોધી રહ્યો છે ત્યાં સુધી કોઈ શક્યતા જ નથી પ્રાપ્ત થવાની. Yes, so far he is going to search the 10th man in the world. There is no scope of getting 10th man forever. એ વસ્તુ કહેવાનો આશય છે. પ્રકૃત સંખ્યા પૂર્ણસ્ય, એટલે પ્રકૃત સંખ્યા એટલે જેને which he is looking for actually, he will not gain. અને માટે વાસ્તવમાં આટલું જાણવાની જરૂર હતી. હું જ દસમો છું. હું છું એટલે તો એને ખબર હતી, વચ્ચે એક શબ્દ વધારે ઉમેરવાની જ જરૂર હતી. ખાલી હું છું એટલું એને ખબર છે, વચ્ચે એક શબ્દ મૂકવાની જ જરૂર હતી, અને એ છે દસમો. હું છું એ મને ખબર છે, વચ્ચે એક જ શબ્દ મૂકવાની જરૂર છે, હું બ્રહ્મ છું. દેટ્સ ઓલ. દેટ્સ આ એક્ઝામ્પલ જબરજસ્ત છે. અહમ બ્રહ્માસ્મિ, અહમ અસ્મિ એ તો ખબર જ છે. વિધાઉટ એની કાઇન્ડ કોઈ આવીને પ્રૂવ કરવાની જરૂર નથી. તમે તમારી જાતને માટે પ્રૂવ કરવાની જરૂર નથી. અહમ અસ્મિ બિકોઝ ઇટ્સ અ સેલ્ફ રિવીલિંગ. ચેતન તો સેલ્ફ રિવીલિંગ છે, માટે વિધાઉટ કોઈ પણ પ્રકારના પ્રમાણનો ઉપયોગ કર્યા વગર જેનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય સેલ્ફ રિવીલિંગ કહેવાય. ઇટ્સ અ સેલ્ફ ઇલ્યુમિનિંગ, નોટ ઇલ્યુમિન્ડ બાય ધ પ્રમાણસ, નોટ રિવીલ્ડ બાય ધ પ્રમાણસ. ઇનફેક્ટ એના કારણે બધા પ્રમાણો રિવીલ થયા છે, એને કારણે જગત રિવીલ થયું છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. તમેવ ભાંતમ, એ પરમેશ્વર આપ જ ભાસી રહ્યા છે, જેને કારણે સમગ્ર જગત ભાસી રહ્યું છે. અર્થાત ઇન્દ્રિયો ભાસે છે, અને ઇન્દ્રિયો થકી જગત ભાસે છે. બધું ભાસે છે. આ સૂર્ય ચંદ્ર તારાઓ બધું ભાસે છે, કારણ કે આત્મા ભાસે છે. આત્મા ભાસે છે કારણ કે આત્મા ભાસે છે. આત્મા ભાસે છે કારણ કે મારી આંખો ભાસે છે, માટે આંખો આત્માને જુએ છે, એવું તો થોડું છે. યુ કેનોટ ઓબ્જેક્ટિફાય યોર સેલ્ફ. And that one which is never available for objectification is the subject. સબ્જેક્ટની આજ તો વ્યાખ્યા છે. which is never available for objectification, that is subject. એટલે જ કહીએ છીએ આ શરીર વગેરે બધું સબ્જેક્ટ નથી, આત્મા નથી, કારણ કે એ બધા they are available for objectification. અને માટે એક જ વસ્તુ એવી છે, the knower, well, and knowerનું સ્વરૂપ એમાં પાછું, because knower also is objectified, honestly speaking. knower is objectified. સ્વામીજી હું ઊંઘની અંદર કશું જાણતો નહોતો. so you are not a pramata, you know. You are not a pramata, that you know. And therefore, ખરેખર the knowledge, chaitanyam, consciousness can never be objectified. That's your real nature. And that consciousness, and so હું ચેતન છું એટલું ખબર હશે, but consciousness is limitless. I don't know. એટલે હું વાસ્તવમાં બ્રહ્મ છું એ મને ખબર નથી. નહીં તો પછી પ્રમાણની જરૂર, તો શાસ્ત્રની જ જરૂર નથી, ટીચરની જરૂર નથી. હું ચેતન છું ખબર છે, પણ હું ચેતન બ્રહ્મ છું, લિમિટલેસ છું. લિમિટલેસ કોન્શિયસનેસ, નોટ નો. Therefore, બાહ્ય પ્રમાણની આવશ્યકતા રહે. બાહ્ય પ્રમાણે જ બતાવવું પડે. મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણોથી તો તમે મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણો તો હંમેશા ઓબ્જેક્ટિફાય કરે. મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણો, ઇન્દ્રિયો વગેરે, તો they are available to objectify the world. Therefore, they cannot objectify the self. And માટે સેલ્ફને જાણવા માટે, સેલ્ફને જ્ઞાનનો વિષય બનાવવા માટે બાહ્ય પ્રમાણ, શાસ્ત્ર વગેરે જોઈએ, આચાર્યના શબ્દો વગેરેથી પ્રાપ્ત થાય. એનીવે, સો બ્રહ્મ આપ્યમ ભવતી, અનાપ્તમ બ્રહ્મ. આ જે અનાપ્ત જણાય છે, he is a Brahman and he is a seeker of Brahman. So Brahma apyam bhavati, Brahman becomes something to be gained in terms of knowledge. આ બ્રહ્મવિદ આપનોથી પરમ સમજાવી રહ્યા છે.
બ્રહ્મવિદ બ્રહ્મને જાણનારો બ્રહ્મ બને છે અથવા બ્રહ્મ પ્રાપ્ત કરે છે, પરમને પ્રાપ્ત કરે છે. પરમ એટલે સર્વાત્મ ભાવ. પરમનો અર્થ છે સર્વાત્મ ભાવ. એ જ આ અધ્યાયનું તાત્પર્ય છે. બતાવવા માંગે છે કે વાસ્તવમાં બ્રહ્મ સર્વાત્મા છે ને એ બ્રહ્મ તમે છો. કેવી રીતે ખબર પડે સર્વાત્મા છો? બસ તો પછી આ સૃષ્ટિ લાવવી પડે. સર્વાત્મા છો. સર્વાત્મા એટલે સર્વનો આત્મા. સર્વનો તો સર્વ તો પહેલાં લાવવું પડશે ને, પછી સર્વના આત્માની વાત થશે ને. સર્વ લાવવા માટે શું? સર્વ એટલે શું? જગત. તો જગત લાવવું પડશે તો સૃષ્ટિની વાત કરવી પડશે, અને સૃષ્ટિનું કારણ બ્રહ્મ છે બતાવવું પડશે. હવે તમે સમજી ગયા? એટલે વાસ્તવમાં બ્રહ્મ જ સમગ્ર જગતનું કારણ છે, માટે બ્રહ્મ જ સર્વરૂપે રહેલું છે ને બ્રહ્મ તમે છો, માટે તમે સર્વ છો. અને માટે સૃષ્ટિ, કેમ સૃષ્ટિની વાત કરો છો? એક જણે કહ્યું કે સૃષ્ટિ મિથ્યા છે, મિથ્યા છે. તમારે છેવટે આ જ કહેવું તું તો પછી સૃષ્ટિ લાવ્યા શા માટે તમે? પછી આ પહેલાં લાવો છો ને પછી એને ના પાડો છો. આવું બધું કરવાની જરૂર શું છે? કરવાની જરૂર છે કારણ કે પરમની પ્રાપ્તિ કરવાની છે, સર્વની પ્રાપ્તિ કરવાની છે. સર્વનો આત્મા એમ લિમિટલેસ. લિમિટલેસ કેવી રીતે ખબર પડશે? કેવી રીતે ખબર પડશે? ઓહો, હું સર્વનો આત્મા છું. તો સર્વનો આત્મા છે તો પહેલાં સર્વ તો લાવો. એની એટલે વાસ્તવની અંદર ધીસ ઇઝ વોટ ઇઝ સેડ બાય ધ શાસ્ત્ર. અને આ વસ્તુ શાસ્ત્રમાં તો બધી જગ્યાએ અન્યત્ર પણ છે, આત્માવારે દ્રષ્ટવ્ય વગેરે. એટલે બ્રહ્મવિદ આપનોતી પર બ્રહ્મને જાણનારો બ્રહ્મને પરમને પ્રાપ્ત કરે છે, સર્વાત્મ ભાવને પ્રાપ્ત કરે છે. એ વસ્તુ આત્માવારે દ્રષ્ટવ્ય વગેરેમાં પણ સમજાવવામાં આવી છે. એ બ્રહ્મ જ આત્મા છે એનું દર્શન કરવું જોઈએ, અર્થાત જ્ઞાન પ્રાપ્ત, સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ભાષ્યકાર કહે છે તસ્ય એવમ અવિદ્યયા અનાપ્ત બ્રહ્મ સ્વરૂપસ્ય પ્રકૃત સંખ્યા પૂર્ણસ્ય આત્મનઃ અવિદ્યયા અનાપ્તસ્ય સતઃ કેનચિત સ્મારિતસ્ય પુનઃ તસ્યૈવ વિદ્યયા આપ્તિ યથા. આ ઉદાહરણ. તથા શ્રુતિ ઉપદિષ્ટસ્ય સર્વાત્મ બ્રહ્મણઃ આત્મત્વદર્શનેન વિદ્યયા આપ્તિ ઉપપદ્યતે એવ. પ્રકૃત સંખ્યા પૂર્ણસ્ય આત્મનઃ, વન હુ ફિલ્સ અપ ધ 10th place. પૂરણ એટલે આપણે કહીએ ને પૂરું, અર્થાત એ સંખ્યાને ફિલઅપ કરવું. એટલે વન હુ ફિલ્સ અપ ધ 10th man વેલ અવિદ્યા અનાપ્તસ્ય સતઃ, એ અવિદ્યાને કારણે વાસ્તવમાં અનાપ્ત છે, પ્રાપ્ત થયેલો નથી. અને એટલે એઝ ધ લોસ્ટ ડ્યુ ટુ અવિદ્યા. અને પછી શું કહે છે? હા, અને માટે આ દશમો જે છે એ દશમાને શોધનારો જે છે વાસ્તવમાં એ પોતે જ દશમો છે. સીકર એન્ડ સોર્ટ ઇઝ વન. દશમાને શોધનારો અને જેને શોધે છે એ વાસ્તવમાં પોતાનાથી અન્ય નથી, સહેજ પણ અંતર નથી. બોથ હેપન ટુ બી વન એન્ડ ધ સેમ. અને કેનચિત પુરુષેણ સ્મારિતસ્ય, બિંગ પોઇન્ટેડ આઉટ. સ્મારિત, સ્મરણ એટલે યાદ કરવું. સ્મારિતમ એટલે સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ કરવું. સ્મારિતમ એટલે યાદ કરાવવું. આ છે ને કોઝલ રૂટ પરથી બનાવેલું છે. સ્મારયતિ એના પરથી આ સ્મારિત ભૂતકૃત બનાવ્યું છે. સ્મારિત એટલે આવું યાદ કરાવવું. કેનચિત સ્મારિત હશે, કોઈ કે એને યાદ કરાવ્યું કે ભાઈ તું શું કરે, તું શું છે, કેમ આટલો બધો ઉદાસ છું? એટલે કહે છે કે હું શોધું છું, દશમાને શોધું છું. અને એમને ખબર પડી ગઈ કે આ શું તકલીફ છે, શું ચાલી રહ્યું છે, વોટ ઇઝ ગોઈંગ ઓન, એ સમજાઈ ગયું અમને. એટલે કેનચિત ગુરુણા સ્મારિતસ્ય, કેનચિત પુરુષેણ સ્મારિતસ્ય, being pointed out by a person who is able to see what is going on. Yatha tasyeva atmanah aptihi, there is a gain of the 10th man by the knowledge, right? અને ખાલી કહ્યું કે ભાઈ તું જ દશમો છું, 9 ગણી લે ચાલ. અને હવે તું દશમાને શોધી રહ્યો છે એના માટે આમ બહાર નજર ના રાખ, આમ નજર રાખ. એટલે વાસ્તવમાં ખાલી પેલું ફેરવે ને પેલી આપણા હોય ને આ બધા શું જેને કહીએ આપણા લેમ્પ્સ, એને લેમ્પ આમ બહાર હોય ને બદલે આમ કરાવડાવે. કેનચિત સ્મારિત હશે ત્વમ દશમોસી, મહાવાક્ય. એટલે તું જ દશમો છું, તું જેને શોધું છું. યુ આર એ સીકર ઓફ 10th man બટ યુ આર ધ સોર્ટ. એમ તું જ વાસ્તવમાં દશમો છું, એ વસ્તુ એને કહેવામાં આવી. બ્રહ્મ એને એ રીતે વાસ્તવમાં દશમાનું જ્ઞાન કરવામાં આવ્યું. then there is gain of the 10th man by knowledge. બસ. પણ બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે અથવા પરમને પ્રાપ્ત કરે છે, સર્વાત્મ ભાવને પ્રાપ્ત કરે છે, પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, જે કહેવો કહી શકો તમે. એ વસ્તુ આ રીતે ઉદાહરણની અંદર આ રીતે સિદ્ધ થઈ. તથા આવે એટલે તમારે સમજવાનું કે હવે આપણી ઉદાહરણ પૂરું થઈ ગયું. યથા એટલે ઉદાહરણ,
તથા એટલે હવે આપણા બ્રહ્મની વાત કરવાની. એટલે જેવી રીતે ઉદાહરણ, દશમાના ઉદાહરણમાં આ રીતે બધું સિદ્ધ થઈ ગયું. કેવળ જ્ઞાનથી કોઈક પુરુષના, કોઈક વ્યક્તિ, કોઈ આપ્ત વાક્ય, કોઈક વ્યક્તિએ જે નજીકથી પસાર થતો તો એણે આ જાણ્યું શું ચાલી રહ્યું છે ને એના પરથી એણે કહ્યું કે તું દશમો છું વગેરે, અને દશમાની પ્રાપ્તિ થઈ ગઈ, સીકરને શોર્ટની પ્રાપ્ત થઈ ગઈ. એવી ને એવી રીતે એમ હવે અહીંયા આપણા કિસ્સામાં પણ ઇન ધ સેમ વે, તથા એટલે ઇન ધ સેમ વે, તસ્ય એવમ અવિદ્યા અનાપ્ત બ્રહ્મ સ્વરૂપસ્ય જીવસ્ય. અહીંયા જીવ પેલો ત્યાં દશમો હતો, જીવ પણ વિચારો શોધી રહ્યો છે. ઇઝ અ સીકર. એવરી જીવા ઇઝ અ સીકર. જીવનું લક્ષણ જ આ છે કે હુ ઇઝ અ સીકર ઇઝ કોલ્ડ જીવા. યા એ જીવ એટલે શું? હુ ઇઝ અ લિમિટેડ, ઓલ ધ વે લિમિટેડ, એટ એવરી લેવલ લિમિટેડ તો હોય. એમાં શું મોટી વસ્તુ સ્વામીજી? લિમિટેડ તમે કહો છો, અમને એવું કંઈ બહુ ગમતું નથી. એ સેન્સ ઓફ લિમિટેશન. વન હુ હેઝ અ સેન્સ ઓફ લિમિટેશન એટ એવરી લેવલ ઓફ પર્સનાલિટી ઇઝ જીવા. ઇઝ અ જીવા. એટલે તમે જો તમારામાં સેન્સ ઓફ લિમિટેશન ના હોય તો તમે જીવ નથી. એટલે જ આપણે જ્ઞાની પુરુષને કહીએ છીએ કે એ વાસ્તવમાં એનામાં તો જીવ પણ જ મિથ્યા થઈ ગયું છે. કારણ કે એ મર્યાદાનો અનુભવ જ નથી કરતો, એ તો પોતાને બ્રહ્મ કહે છે. તેનો કરતા જીવ પણ મિથ્યા થઈ ગયું. એટલે જીવ તો એને જ કહેવાય હુ હેઝ અ સેન્સ ઓફ લિમિટેશન. સેન્સ ઓફ લિમિટેશન હોવું જરૂર છે. લિમિટેશન, હુ ઇઝ લિમિટેડ એવું ના બોલાય. હુ હેઝ અ સેન્સ ઓફ લિમિટેશન. લિમિટેડ તો છે જ આ શરીર વગેરે, પણ એની અંદર આત્મભાવ કરવાને કારણે એ સેન્સ ઓફ લિમિટેશન સેન્ટર્ડ ઓન આઈ ઇઝ કોલ્ડ જીવા. અને માટે તસ્ય એવમ અવિદ્યા અનાપ્ત બ્રહ્મ સ્વરૂપસ્ય જીવસ્ય. આ જીવ માટે પણ જેનું સ્વરૂપ વાસ્તવમાં બ્રહ્મ જ છે પણ એને ખબર નથી. he doesn't know, he is not, is not known by himself or herself as Brahman. અને શેના કારણે? અવિદ્યાને કારણે. ડ્યુ ટુ અવિદ્યા અનાપ્ત બ્રહ્મ, એટલે પોતે બ્રહ્મ હોવા છતાં જાણે બ્રહ્મ પ્રાપ્ત થયું નથી. અને બ્રહ્મ શું છે? સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ જ છે. ફોર સચેવન, આવી રીતે જ કોઈક ગુરુ દ્વારા, કેનચિત કોઈક ગુરુ દ્વારા મહાવાક્ય કહેવાયું, તત્વમસી, ત્વમ દશમોસી કહેવું, તો અહીંયા ત્વમ બ્રહ્મોસી, તું બ્રહ્મ છું, યુ આર દેટ બ્રહ્મન. બાય સો આવા કોઈ ટીચર વગેરે દ્વારા કહેવાયું. તો એઝ ધો ગેઇન, હા, દશમાની પ્રાપ્તિ ન કરી, આવું કહ્યું એટલે ક્યાંકથી દશમો ઉડતો ઉડતો આવ્યો અને પેલાને ભેટી પડ્યો, જે શોધતો હતો એને ભેટી પડ્યો, એવું કશું નથી, કશું જ નહીં. દશમાની પ્રાપ્તિ એઝ ધો, એવી ને એવી રીતે બ્રહ્મને શોધનારો, વાસ્તવમાં સીકર ઓફ બ્રહ્મન, વેલ હી કમ્સ ટુ નો દેટ આઈ એમ બ્રહ્મન, ત્યારે એને બ્રહ્મની જાણે કે પ્રાપ્તિ થઈ ગઈ. એટલે ગેઇન ઓફ બ્રહ્મન ઇઝ વેલ ડ્યુ ટુ નોલેજ. કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત થયું? શ્રુતિ રિવીલ્સ, બતાવે છે. એટલે વ્યક્તિ વાસ્તવની અંદર જીવનમાં પૂર્ણતા શોધે જ છે, મર્યાદામાંથી મુક્ત થવા ઈચ્છે જ છે, અને એને માટે જગતમાં આમ તેમ ફાંફા મારે છે જુદા જુદા પુરુષાર્થની અંદર. હી વોઝ લુકિંગ ફોર ઇટ હિયર એન્ડ ધેર. અને જ્યારે આ રીતે શ્રુતિનું મતલબ આ પ્રકારનું મહાવાક્ય વગેરેનું જ્યારે એણે શ્રવણ કર્યું, ત્યારે એને હી ડિસ્કવર્ડ દેટ હું સર્વાત્મા બ્રહ્મ છું, બ્રહ્મન વિચ ઇઝ ધ સેલ્ફ ઓફ ઓલ, દેટ ઇઝ મી. અને ત્યાર પછી બસ હવે એ બ્રહ્મનું હી ડઝ નોટ સી એનીથિંગ એલ્સ, દેર ઇઝ નથિંગ અધર દેન બ્રહ્મન. મતલબ એટલે ભાષ્યકાર વાસ્તવની અંદર અહીંયા બતાવે છે કે આ બધું જે આવી રહ્યું છે આગળ, કે બ્રહ્મ સર્વાત્મા છે ને એ બ્રહ્મ તું છું, એ વસ્તુનું જાણે કે અહીંયા ભાષ્યકાર ટૂંકની અંદર, કેપ્સ્યુલ ફોર્મની અંદર જાણે અહીંયા કહી રહ્યા છે. અને મેં તમને કહ્યું, એ સર્વાત્મ ભાવ દર્શાવવા માટે સૃષ્ટિ લાવવી જ પડશે, અને પછી સૃષ્ટિ મિથ્યા છે એનું કારણ બ્રહ્મ સત્ય છે વગેરે વગેરે બતાવવું પડશે. એટલે શ્રુતિ આ રીતે પંચમહાભૂતોની વાત કરશે, પંચમહાભૂતોમાંથી બનેલા એલિમેન્ટલ ભૌતિક જગતની વાત કરશે, અને કહેશે કે બધું બ્રહ્મમાંથી આવે છે, અને એ માટે બ્રહ્મથી, મતલબ આ સમગ્ર જગત બ્રહ્મથી અભિન્ન છે, અને માટે બ્રહ્મ જ સર્વનો આત્મા છે. જે જેનાથી અભિન્ન હોય એનો આત્મા હોય. સિમ્પલ. જે જેનાથી અભિન્ન હોય ને એનો આત્મા હોય, એનું સત્ય હોય, એનો સાર હોય, જે કહો તે તમે. એસેન્સ આપણે બોલીએ છીએ, ક્યારેક ક્યારેક ટ્રુથ બોલીએ છીએ, ક્યારેક ક્યારેક સેલ્ફ બોલીએ છીએ. આ બધી એક જ વસ્તુ છે. એ એનું સત્ય છે, એ એનો આસેન્સ છે. જેનાથી અભિન્ન હોય એ એનો આત્મા હોય. ઘડો માટીથી અભિન્ન હોય તો માટી ઘડાનો આત્મા છે, માટી ઘડાનું સત્ય છે.
માટી ઘડાનો સાર છે. દેટ્સ હાઉ ઇટ ઇઝ. અને માટી એવું પણ પછી આગળ માટી ઘડાના જ રૂપમાં જણાય છે. એ માટી ઘડાના રૂપમાં બની ગઈ છે? ના 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 ના, માટી માટી જ છે. માટી ઘડાના રૂપમાં જણાય છે. દેટ્સ ઓલ. ધીસ ઇઝ મિથ્યા. ધીસ ઇઝ કોલ્ડ મિથ્યા. માટી ઘડાના રૂપમાં જણાય છે, કારણ કે પાછું ઘડાનું વિશ્લેષણ કરો તો ક્યાંય ઘડો દેખાતો જ નથી. પાછું આ તકલીફ છે. ઘડાનું વિશ્લેષણ કરવાથી ઘડો નથી દેખાતો, ત્યાં માટી જ દેખાય છે. ઘડાનું વજન માટીનું વજન છે, ને ઘડાનો આકાર માટીનો આકાર છે, ને ઘડાનો ટેસ્ટ માટીનો ટેસ્ટ છે, ને ઘડાનું દર્શન માટીનું દર્શન છે, ઘડાનો ગંધ માટીની ગંધ છે. બધું માટી જ છે. એટલે પણ છતાંય ઘડો જણાયા જ કરે છે. અને પાણી ભરે છે ને પીએ છે ને આનંદ કરે છે ને ખરીદી લાવે છે નવો, પાછો એને પલાળે છે, બધું જ કરે છે. માટી જ ના થાય પાછું. આ બધું માટી જ ના કરી શકો. હા, માટીને ખરીદવા ક્યાં કોણ શા માટે જાય? કોઈ ના જાય. ઘડા શબ્દથી કંઈક વસ્તુ આમ દર્શાવાય છે ખરી, પણ એ વસ્તુ મિથ્યા છે. નામરૂપ સત્યનું શું નીકળ્યું? ઘડા માટી. સો એસેન્સ કહો, ટ્રુથ કહો, સેલ્ફ કહો, જે કહો તે એક જ વસ્તુ ચાલતી. એટલે આ જગત અભિન્ન છે. બ્રહ્મમાંથી જગત આવ્યો, ઉપાદાન કારણ છે બ્રહ્મ, વિવર્ત ઉપાદાન કારણ. અને માટે વાસ્તવમાં આ જે કંઈ બધું બતાવશે આગળ, તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નિ આપઃ, અદ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઔષધય, ઔષધિભ્ય અન્નમ, અન્નાદ પુરુષ. અને આ બધું એલિમેન્ટલ, છેવટે ભૌતિક. અન્નાદ પુરુષ, એ અન્નમાંથી આત્મા બન્યો. અર્થાત આ પુરુષ એટલે આ અન્નમય કોષ, સ્થૂળ શરીર. અર્થાત આ ભૌતિક વસ્તુ જે છે આવી બધી મહાભૂતોમાંથી. મહાભૂતો આવ્યા બ્રહ્મમાંથી. ઓહ! અને માટે આ શરીર પણ આત્માથી અભિન્ન છે, બ્રહ્મથી અભિન્ન છે. અને પણ એ બ્રહ્મ આત્મા છે એવું ક્યાં કહ્યું? પહેલાં જ કહી દીધું હતું. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, તસ્માદ બ્રહ્મણ. એ બ્રહ્મ જે વાસ્તવમાં એ તસ્માદ આત્મન, તે એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ આવ્યું. બહુ સ્પષ્ટ કહી દીધું છે. ઇમ્પેકેબલ કહે છે ને ઇંગ્લિશમાં, ઇમ્પેકેબલ છે આ બ્રહ્માનંદ વલ્લી. એટલે સ્પષ્ટ રીતે બતાવી દે છે કે બ્રહ્મ આત્મા, બ્રહ્મ જ વાસ્તુ, બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મને જાણનારો પરમને પ્રાપ્ત કરે છે, સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરે છે, પૂર્ણ બની જાય છે. પણ કેવી રીતે તમે આવું કહી શકો? એટલે કે છે બ્રહ્મમાંથી જગત આવ્યું છે, જે બ્રહ્મ આત્મા છે. અને મારા આત્મામાંથી જગત આવ્યું છે. માટે સમગ્ર જગત આત્માથી અભિન્ન છે. અને માટે આત્મા જ જગતનો સાર છે. આત્મા જગતનું સત્ય છે. આત્મા જ સર્વનામ રૂપમાં રહેલો છે. માટે આઈ એમ લિમિટલેસ. આ રીતે. એટલે એ વસ્તુ આ બ્રહ્મવિદ આપનોથી પરમ, આ વસ્તુનો વિસ્તાર જ આખું બ્રહ્માનંદ વલ્લી. બ્રહ્મવિદ આપનોથી પરમ આ વસ્તુ છે એની અંદર. એનીવે, એટલે પેલી સૃષ્ટિ એટલે એના માટે આવે છે. સો બ્રહ્મ સર્વાત્મા છે. સો એટલે શ્રુત્યા ઉપદિષ્ટમ બ્રહ્મ, શ્રુત્યા ઉપદિષ્ટમ. શ્રુતિ જે વાસ્તવમાં બ્રહ્મનો આવો સર્વાત્માના રૂપમાં બોધ કરે છે. અને બાય દેટ અને એના દર્શનથી વાસ્તવમાં બ્રહ્મ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ જે વાસ્તવમાં એ જે બ્રહ્મ જેનો ઉપદેશ શ્રુતિ કરે છે એ બ્રહ્મના જ્ઞાનથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, કારણ કે બ્રહ્મ આત્મા જ છે. એટલે અહીંયા દર્શન શબ્દ વાપરે છે, પણ દર્શનનો અર્થ આપણે અહીંયા કોઈ બીજી થર્ડ આઈને, કોઈ મેજિકલ આઈને, કંઈક ઇનર ડિવાઇન આઈને કશું નથી. દર્શનનો અહીંયા અર્થ જ્ઞાન છે, સ્પષ્ટ જ્ઞાન. એટલે ભાષ્યકાર પાછા બહુ ક્લિયરલી એ વસ્તુ કહી દે છે કે દર્શનનો અર્થ બીજો કશો ન કરશો, કારણ કે વિદ્યા શબ્દ વાપરે છે. અને માટે વિદ્યાના અર્થ જ્ઞાન જ થયું. અને જ્ઞાનથી એ પોતાના સ્વરૂપનું સ્પષ્ટ દર્શન કરે છે, એમ કહેવાય. પોતાના સ્વરૂપને જાણે છે. અને બસ જાણે જ માટે એ બ્રહ્મને પ્રાપ્ત થઈ ગયું. એટલે એઝ ધો ગેઇન છે. કારણ કે આ વસ્તુ મારાથી અન્ય હોય તો મારે ખરેખર મેં પ્રાપ્ત કરી કહેવાય. પણ જે વસ્તુ મારું સ્વરૂપ છે મને ખબર ન હોય, અને હું બહાર શોધતો હોઉં, કોઈ આવીને કહે કે તમે જેને શોધો છે તમે જ છો, ત્યારે એ વસ્તુની પ્રાપ્તિ થઈ. પણ એ ખરેખર પ્રાપ્તિ નથી, કારણ કે તમારું સ્વરૂપ છે. એટલે કે મારાથી અન્ય હોય તો ખરેખર પ્રાપ્તિ હોય, મારાથી અન્ય ન હોય તો પછી એ તો એઝ ધો પ્રાપ્તિ. અવિદ્યાને કારણે અપ્રાપ્ત હતું, વિદ્યાથી એ પ્રાપ્ત થઈ ગયું. બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇતિ વાક્યમ સૂત્રભૂતમ સર્વસ્ય વલ્લી અર્થસ્ય. ભાષ્યકાર કહે છે કે આ બ્રહ્મવિદ આપનોતિ પરમ જે છે પહેલું વાક્ય જે છે બ્રહ્માનંદ વલ્લીનું, એ સૂત્રભૂત વાક્યમ, વેરી બ્રીફ સેન્ટેન્સ છે. એટલે એ બ્રીફલી કન્વેઝ ધ એન્ટાયર મિનિંગ ઓફ ધ બ્રહ્માનંદ વલ્લી. મેં જે તમને હમણાં કહ્યું ને, આ વાક્ય જે છે બતાવે છે કે વાસ્તવની અંદર આખા
આખા અધ્યાય આખો વલ્લી જે છે, હોલ ચેપ્ટર એ વાસ્તવમાં એ આ એક જ વાક્યનો વિસ્તાર છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ એટલે બ્રહ્મ શું છે પહેલાં કહી દેશે. બ્રહ્મનું જ્ઞાનની વાત કરશે. યો વેદ નિહિતમ ગુહાયમ, એ હું વાત કરું જ છું હમણાં. અને પછી પરમ, પરમ એટલે સર્વાત્મ ભાવ. એને માટે પછી આખું પેલું ક્રિએશન લઈ આવે. તસ્માદ વાય તસ્માદથી શરૂ કરીને છેક સુધી. અને માટે છેવટે કહેશે કે અહીંયા જે આ બધું એમ નહીં એવી રીતે વાત નહીં કરે. એ તો પછી ખબર છે કે આ તો આ ગરબડ કરવાના જ છે બધા સાધકો. આ બ્રહ્મ છે એ નહીં. અહીંયા કહેશે આ પંચકોશ બ્રહ્મ છે, હા અન્નમય બ્રહ્મ છે, ઓહ આ શરીર બ્રહ્મ છે, વાહ તો પછી બહુ સરસ. વિરોચનની જેમ આપણે પણ પછી નમસ્કાર કરીને ગુરુને નીકળી જઈએ. હા એટલે શરીરની પુષ્ટિ કરવી જ જોઈએ, કારણ કે શરીર જ આત્મા છે. એવું કરીને નીકળી શકાય બહાર, પણ પછી અન્યોન્તર આત્મા કહી દે છે તરત, ઉભારો આટલું સાંભળીને જાઓ એમ કહે છે. ઉભારો, હવે શું કહેવું તમારા આગળ? અન્ય અંતર આત્મા પ્રાણમય. હો અન્નમયનો થી પણ આત્મા ખરેખર અંદર રહેલો છે. અન્ય એનાથી વિલક્ષણ છે. અંતર અંદર પ્રાણમય છે. ઓહો પ્રાણ બ્રહ્મ છે. એના માટે એટલે તમે કહેતા હતા પ્રાણથી જ કારણે જ છે બધું. પ્રાણ ન હોય તો આ તો શું જીવન? પ્રાણ ન હોય તો ડેડ બોડી. હે પ્રાણથી જ જીવન, પ્રાણ જ આત્મા છે. પ્રાણ જ સર્વકાય છે. પ્રાણથી શક્તિ છે. પ્રાણ જ આ છે. નો અન્યોન્તર આત્મા મનોભાઈ છેક સુધી લઈ જશે, છેક સુધી લઈ જશે. ત્યાં પેલા આનંદ સુધી. પછી કહે છે તસ્ય પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. ઓકે હબ્બા એટલે આ પહોંચ્યા અને અંદર પછી કહ્યું કે અહીંયા જે અંદર બેઠેલો છે ને એ તો ખરેખર બ્રહ્મ છે. ઓહ કયું બ્રહ્મ? તસ્માદ વા એ તસ્માદ આત્મના આકાશ સંભૂત. અહીંયા જે રહેલું છે એ જ બ્રહ્મ જેમાંથી આ સમગ્ર જગત આવ્યું છે. ઓહ માટે હું જ બ્રહ્મ છું એનો અર્થ એવો છે. વાહ વાહ વાહ, વિલ સી દેટ. આ મારી દ્રષ્ટિએ તૈત્તરીયનું આ બ્રહ્માનંદ વલ્લી જેટલું જેને કહીને એમ ક્લિયર એક્સપોઝિશન અન્યત્ર નથી જણાતું. એટલે ગજબનું છે. ખાલી અને આટલા વાક્યનો વિસ્તાર છે. બ્રહ્મવિદ આપનોથી પરમનો જ વિસ્તાર છે. અર્થાત પરમ એટલે સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરે છે. બ્રહ્મને જાણનારો કઈ રૂપે બ્રહ્મને જાણે છે? પંચકોશ વિલક્ષણમ. આ પંચકોશ વિલક્ષણ જે છે, જે અહમના રૂપમાં પ્રગટેલો છે, વાસ્તવમાં એ જ બ્રહ્મ છે. એ જ સર્વાત્મા છે જેમાંથી સમગ્ર જગત આવેલું છે, એક્સેટ્રા એક્સેટ્રા. એનીવે સો એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમિતિ વાક્યમ સૂત્રભૂતમ ઇન બ્રીફ સ્ટેટમેન્ટ. સર્વસ્ય વલ્લી અર્થસ્ય, સમગ્ર વલ્લીનો અર્થ પ્રગટ કરનારું આ સૂત્રભૂત બ્રીફ સ્ટેટમેન્ટ છે. એટલે કોઈ પણ વ્યક્તિ સાંભળે કે બ્રહ્મને રીતે જાણનારો પરમને પ્રાપ્ત કરે છે, ત્યારે વાસ્તવમાં એક્સપેક્ટેશન આવી તો ઉત્પન્ન થાય જ કે બ્રહ્મ શું વસ્તુ છે. અને એનું જ્ઞાનની વાત કરે છે. બ્રહ્મવિદ, બ્રહ્મને જાણનારો, એના જ્ઞાનની વાત ચાલે છે. એટલે એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું જોઈએ, અને જ્ઞાન મતલબ કે બ્રહ્મનું જ્ઞાન શું છે, બ્રહ્મ શું છે એ પ્રશ્ન ઊભો થાય. બ્રહ્મનું જ્ઞાન શું છે એ પ્રશ્ન ઊભો થાય. બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય એ પ્રશ્ન ઊભો થાય. આ બધા પ્રશ્નોનો ઉત્તર હવે આ અધ્યાયની અંદર આ વલ્લીમાં આપવામાં આવશે. એટલે બધી વસ્તુ બ્રહ્મ છે, અને માટે એવરીથિંગ કેમ ફ્રોમ બ્રહ્મન એન્ડ સો નથિંગ ઇઝ સેપરેટ ફ્રોમ બ્રહ્મન. અને માટે બધું મેં કહ્યું પ્રમાણે પ્લાન્ટ કિંગડમ, આ તે મહાભૂતો, ભૌતિક જગત બધું છે. અને માટે આ સમગ્ર વલ્લીનો જે અર્થ જે છે એ બ્રહ્મવિદ આપનોતિ પરમમાં દર્શાવે છે. અને હવે ભાષ્યકાર આ બ્રહ્મવિદ આપનોતિ પરમ પૂરું થઈ ગયું આમ તો. અને આ હેવિંગ ઇન્ટ્રોડ્યુસ, આ ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરીને હવે ભાષ્યકાર જે આમાં મંત્ર કોટ કરેલો છે એ મંત્રને સમજાવે છે. આખો મંત્ર સત્યમ જ્ઞાનમ અનંતમથી માંડીને છેક સુધી એ મંત્ર કોટ થયેલો છે. એ વસ્તુ સમજાય છે. પહેલાં ભાષ્ય જોઈએ. બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇતિ અનેન વાક્યેન વેદ્યતયા સૂત્રિતસ્ય બ્રહ્મણઃ અનિર્ધારિત સ્વરૂપ વિશેષસ્ય સર્વતઃ વ્યાવૃત્ત સ્વરૂપ વિશેષ સમર્પણ સમર્થસ્ય લક્ષણસ્ય અભિધાનેન સ્વરૂપ નિર્ધારણાય અવિશેષેણ ચ ઉક્તવેદસ્ય બ્રહ્મણઃ વક્ષ્યમાણ લક્ષણસ્ય વિશેષેણ પ્રત્યેગાત્મતયા અનન્યરૂપેણ વિજ્ઞેયત્વાય બ્રહ્મવિદ્યાફલં ચ બ્રહ્મવિદઃ યત્પરપ્રાપ્તિલક્ષણમ ઉક્તમ તત્સર્વાત્મભાવઃ
સર્વસંસાર ધર્માતીત બ્રહ્મ સ્વરૂપમેવ ન અન્યત ઇતિ એતત પ્રદર્શનાય એષા ઋક ઉદાહરીયતે. બ્રહ્મવેદ આપનોતિ આ આખું જે વલ્લી જે છે એ શેના માટે છે? એક આમ ટુ અનફોલ્ડ ધ મિનિંગ. બ્રાહ્મણ વાક્ય જે છે ને, મેં કહ્યું હતું વેદની અંદર મંત્ર અને બ્રાહ્મણ બે વિભાગ હોય. બીજું ખરું આરણ્યક અને ઉપનિષદ પણ ખરું, પણ અહીંયા આપણે આ બ્રાહ્મણ વિભાગ કહીએ છીએ. બ્રાહ્મણ વિભાગમાં આ વાક્ય છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. એ વાસ્તવ જે છે શાસ્ત્રની અંદર આ એક પદ્ધતિ છે કે પહેલાં બ્રીફ સ્ટેટમેન્ટ કરવું અને પછી એ વસ્તુનો વિસ્તાર કરવો. મેં તમને પહેલાં પણ જો કે આ વસ્તુ કહેલી જ છે. એટલે ધેન ઇટ ઇઝ ટુ બી ડ્વેલ્ડ અપોન ઇલાબોરેટલી. પહેલાં જરા બ્રીફ સ્ટેટમેન્ટ, અને આ બ્રહ્મવિદ આપનોતિ પરમ બ્રીફ સ્ટેટમેન્ટ છે. આપણે જોયું ને હમણાં સૂત્રભૂત વાક્ય છે, અને હવે એનો વિસ્તાર થવાનો છે. એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જાણનારો પરમને પ્રાપ્ત કરે છે. એટલે પહેલો જ પ્રશ્ન બ્રહ્મ શું છે એ આવે, એટલે એ કહેવું પડશે તરત. એટલે તરત આવશે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ. એટલે અને પછી બ્રહ્મનું જ્ઞાન શું છે, બ્રહ્મના જ્ઞાનથી પરમની પ્રાપ્તિ થાય, એટલે પરમ એટલે શું, વગેરે વગેરે. અર્થાત એ ફળ વગેરે શું છે જ્ઞાનનું, એ શું છે એની ચર્ચા આવશે. ઓલ ધીસ થિંગ્સ આર ડિસ્કસ્ડ ઇન ધીસ ચેપ્ટર. એટલે એના માટે પહેલાં તો બ્રહ્મ શું છે જ, કારણ કે પહેલો શબ્દ જે છે આ બ્રહ્માનંદ વલ્લીની શરૂઆતનું પહેલું વાક્ય ને એમાં પહેલો શબ્દ બ્રહ્મવેદ આપનોતિ પરમ, એટલે પહેલો જ બ્રહ્મ શબ્દ છે. એટલે પહેલાં તો એ જ સમજાવવું પડશે બ્રહ્મ શું છે. એટલે સેન્ટેન્સ ગિવિંગ ધ ડેફિનેશન ઓફ બ્રહ્મ. એષા ઋક ઉદાહરીયતે, અને ભાષ્યનું આ મુખ્ય વાક્ય છે. એટલે એ ઉપનિષદ પોતે જ વાસ્તવમાં બ્રાહ્મણ ઉપનિષદ છે, અને માટે એ હવે આ મંત્રને કોટ કરે છે. જે અને શું એ મંત્રમાં શું બતાવશે? લક્ષણ. શેનું લક્ષણ? બ્રહ્મનું લક્ષણ. બ્રહ્મનું લક્ષણ. લક્ષણ એટલે શું? લક્ષ્યતે અનેન ઇતિ લક્ષણમ, એટલે ધેટ બાય વિચ સમથિંગ ઇઝ પોઇન્ટેડ આઉટ. અનેક વસ્તુ પડી હોય ને તો તમે ના કહો કે આ ફલાણો શર્ટ પેન્ટ પહેરેલા છે, અથવા ચશ્માવાળા અને વાળ વગરના છે એ ફલાણા સ્વામી છે, વગેરે વગેરે, સમથિંગ લાઈક દેટ. એટલે લક્ષણમ એટલે ધેટ બાય વિચ યુ ડિસ્ક્રાઇબ, બાય વિચ યુ પોઇન્ટેડ આઉટ એનીથિંગ, એ એનું લક્ષણ કહેવાય. એટલે એને કારણે વ્યક્તિ ડિસ્ટિંક્ટલી એ વસ્તુને જાણી શકે. બરાબર ને? અનેક સ્વામીઓ બેઠેલા હોય, ફલાણા તમારે કોઈક સ્વામીની ઓળખાણ આપવી હોય કોઈકને, તો એ વ્યક્તિ ઓળખી શકે એ પ્રકારે તમારે કહેવું પડે ને. એટલે તમારે કહેવું પડે કે આ ચશ્માવાળા કે વાળ વગરના કેવા જે છે એ ફલાણા સ્વામી છે, એમ સમથિંગ લાઈક દેટ. અને એટલે એ સ્વામીનું લક્ષણ થઈ ગયું. બાય વિચ યુ પોઈન્ટ આઉટ એ ઓબ્જેક્ટ, બાય વિચ યુ ડિસ્ક્રાઇબ એ ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ લક્ષણ. લક્ષ્યતે અનેન ઇતિ લક્ષણ. અને એ લક્ષણ વાસ્તવમાં બીજા બધા સ્વામીઓ કરતાં જુદું પાડે છે, એ સ્વામીને જુદા પાડે છે. એટલે એ લક્ષણ આઈ ઓલવેઝ ડિસ્ટિંગ. આ યાદ રાખજો, આ બહુ જબરજસ્ત વસ્તુ છે, કારણ કે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની અંદર આ ચર્ચા આવવાની જ છે. વિશેષણ કે લક્ષણ બે વસ્તુઓ હોય છે, અને વિશેષણ અને લક્ષણ ભિન્ન વસ્તુઓ છે તદ્દન. એટલે જ્યારે તમે કહો કે નીલમ ઉત્પલમ, બ્લુ લોટસ, હવે આ બ્લુ શબ્દ જે છે એ વાસ્તવ બ્લુ લીલી દાખલા તરીકે, બ્લુ લીલી. હવે આ બ્લુ જે છે એ વાસ્તવમાં તમે કહો કે સ્વામીજી એ પણ પેલે લીલી, બીજી બધી લીલી કરતાં એને જુદું પાડે છે, અને માટે એનું લક્ષણ કહેવાય કે નહીં, એ વિશેષણ છે. હવે વિશેષણ થઈ ગયું, એ એડજેક્ટિવ થઈ ગયું, તો પછી લક્ષણ શું છે? એટલે હવે આપણે પાછું એ સમજાવવું પડશે, કારણ કે હવે આ બ્લુ જે છે એ વસ્તુ બીજા સાથે જાય ને પ્રભુ, અને માટે એ બ્લુ ટી શર્ટ પણ હોઈ શકે. માટે ટી શર્ટની વ્યાખ્યા બ્લુ થઈ ગઈ. દેટ વિચ ઇઝ બ્લુ ઇઝ ટી શર્ટ, અને હું કહું કે દેટ વિચ ઇઝ બ્લુ ઇઝ લીલી, હવે પણ સાચું. તો એનો અર્થ એવો થયો કે આ બ્લુ જે છે એ ખરેખર એ વસ્તુને પોઈન્ટ આઉટ કરી શકતું નથી, પ્રોપરલી ડિસ્ટિંગ્વિશ કરીને બતાવી શકતું નથી, ઓળખાવી શકતું નથી. કારણ કે બ્લુનેસ તો બ્લુ કલર તો ઘણામાં હોય છે, બ્લુ ફ્લાવરે હોય ને બ્લુ બર્ડ પણ હોય ને બધું હોય. એટલે વિશેષણ અને લક્ષણ બે ભિન્ન વસ્તુઓ છે, બહુ જોઈશું તો ડિટેલમાં, પરંતુ આ વસ્તુ આપણે સમજવાની છે. લક્ષણની અહીંયા વ્યાખ્યા કરી, લક્ષણસ્ય લક્ષણમ, લક્ષણની લક્ષણ બતાવે છે. લક્ષણ કોને કહેવાય, વ્યાખ્યા કોને કહેવાય? કે જેના દ્વારા તમે એ વસ્તુને અલગ તારવી શકો, એ વસ્તુ લક્ષણ થઈ ગયું. અને એ વસ્તુ બીજે ના મળે જોવા પછી, એનો અર્થ એવો થયો. હા, બીજે જોવા મળે તો પછી લક્ષણ ન રહ્યું, કારણ કે એનાથી ઓળખાવી શકાતું નથી. હવે તમે એમ કહો સ્વામીની ઓળખાણ આપો, બધા આટલા બધા સ્વામીઓ બેઠા હોય, બરાબર,
એક સમજો ફંક્શન છે ને બધા બહુ સ્વામી બેઠા છે, તમારે કોઈ ફલાણા સ્વામીને ઓળખવા છે, તમે બાજુમાં પૂછો છો. હવે એ વ્યક્તિ મારા જેવો છે, એ કહે છે કે જેમણે આવા કેસરી કપડાં પહેરેલા છે એ સ્વામી છે. અલા પણ બધાએ પહેરેલા છે. હવે સમજી ગયા તમે? હા, એટલે કેસરી કપડાવાળા એ વિશેષણ થઈ ગયું. તો પછી એને વિશેષણ બીજે જોવા મળે. વિશેષણ આ વિશેષ્યને છોડીને અન્ય જગ્યાએ હોઈ શકે. એડજેક્ટિવ કેન બી ધેર ઇન એ ડિફરન્ટ સબસ્ટેન્ટિવ હોઈ શકે. બ્લુનેસ જે છે એ લીલીમાં હોઈ શકે ને ટી શર્ટમાં હોઈ શકે ને બર્ડમાં પણ હોઈ શકે ને બધે હોઈ શકે. માટે આ બ્લુનેસ જે છે એ ખરેખર લક્ષણ નથી. એટલે એવું તમારે આપવું પડે, એવું લક્ષણ બતાવવું પડે, એવી કેરેક્ટરિસ્ટિક બતાવવી પડે જે એને છોડીને અન્યત્ર ન મળે. આ ખાસ ખ્યાલ રાખજો. વિશેષણ અને લક્ષણ એ બહુ જ સત્યમ જ્ઞાનમ અનંતમ સમજવામાં આમ બહુ જ કામ લાગશે. કારણ કે આ સત્યમ બ્રહ્મ એ સત્યમ વિશેષણ પણ બની શકે, હે ને? જેમ નીલમ ઉત્પલમ, બ્લુ લીલી, એવી રીતે સત્યમ બ્રહ્મ તો સત્યમ વિશેષણ બની ગયું. તો વિશેષણ છે કે લક્ષણ છે? ભાષ્યકાર બહુ એનાલિસિસ કરશે અને બતાવશે કે ના, ખરેખર એ નથી. સત્યમ આ બ્રહ્મને છોડીને અન્ય જગ્યાએ લાગુ ન પડી શકે અને માટે બ્રહ્મને બહુ ડિસ્ટિંક્ટલી આ સત્યમ શબ્દ બતાવે છે. માટે સત્યમ બ્રહ્મ એ લક્ષણ છે વગેરે કહેશે. એની એટલે લક્ષણ ડિસ્ટિંગ્વિશિંગ એ ગિવન થિંગ ફ્રોમ એવરીથિંગ એલ્સ. અને મીન્સ આ જે લક્ષણ છે બીજી કોઈ જગ્યાએ બીજા કોઈ ઓબ્જેક્ટમાં ફિટ ન થઈ શકે જગતમાં, એવું એને જ લક્ષણ કહેવાય. એ જ એની વ્યાખ્યા કહેવાય. અને એવી રીતે બ્રહ્મ લક્ષણ જે હવે કહેવામાં આવશે સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે દ્વારા, એ આ શ્રુતિમાં મતલબ બતાવવામાં આવશે. અને ભાષ્યકાર એ લક્ષણ જે છે ડેફિનેશન જે છે ઓફ એવરી વર્ડ એ બતાવશે ત્યાં. બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇતિ અનેન વાક્યેન. સો બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ વાક્ય જે છે ઇતિ અનેન વાક્યેન, એ વેદ્યતયા સૂત્રિતમ બ્રહ્મ, એ જ વેદ્યતયા અર્થાત શાસ્ત્ર બતાવે છે કે બ્રહ્મ વેદ્ય એટલે જાણવાનો વિષય, ઓબ્જેક્ટ ઓફ નોલેજ. એ સૂત્રિતમ બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જાણવું જોઈએ એવું સ્પષ્ટ રીતે ટૂંકમાં બતાવે છે. કે એવું ક્યાં છે કે બ્રહ્મને જાણનારો પરમની પ્રાપ્તિ કરે છે, બ્રહ્મને જાણનારો પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરે છે. એનો અર્થ કે બ્રહ્મને જાણવું જોઈએ. માટે બ્રહ્મ વેદ્ય થઈ ગયું એમ કે છે. અને સૂત્રિતમ ટૂંકમાં કહી દીધું એ દેટ બ્રહ્મન ઇઝ ટુ બી નોન. કોઈ જ બ્રહ્મને જાણતું નથી અને માટે તમારે પસંદગી કરવી પડે. હા, બધાએ બ્રહ્મને નથી જાણતા, માટે બ્રહ્મને જાણવું જોઈએ એવું જે કહું એના દ્વારા તમારે પણ બ્રહ્મને જાણવાની પસંદગી કરવી જોઈએ. એ તમારા હાથમાં છે. અને તો પછી તમે બ્રહ્મવિદ બની શકો અને તો તમારા જીવનમાં પરમ પુરુષાર્થ પ્રાપ્ત થઈ જાય. બ્રહ્મવિદ બની શકો અર્થાત બ્રહ્મને તમે જાણી લો. અને એ બ્રહ્મવિદ શબ્દ જ બતાવે છે કે બ્રહ્મ વેદ્ય છે, ઓબ્જેક્ટ ટુ બી નોન. તસ્ય બ્રહ્મણ વેલ ઓફ દેટ બ્રહ્મન લક્ષણ આપવું પડશે. અમારા બ્રહ્મને જાણવું છે, બોલો ચાલો બતાવો ક્યાં અમારે પેલા સ્વામીને ઓળખવા છે, કહો લક્ષણ આપો. કયું લક્ષણ છે? એ બધા કેસરી કપડાવાળા છે એવું કહેવાથી કોઈ ફેર નહીં પડે. તમે બતાવો જેના દ્વારા હું ઓળખી શકું, આટલા બધાની વચ્ચેથી અલગ તારવી શકું. હા, આ ફલાણા સ્વામી આ છે, બરાબર. એનીવે, જેમ કે આપણા સ્વામીજીની ઓળખાણ, પૂજ્ય સ્વામીની ઓળખાણ આપી હોય, આટલા બધા બેઠેલા હોય, તેમાં એવું કહી શકાય દાઢીવાળા. જો કે બીજા દાઢીવાળા હોઈ શકે પણ પછી કેવું પડે પેલો નાખ્યો હોય ને ઉપર સ્વામીજી, પેલા આપણા શંકરાચાર્યજીની જેમ ખેસ પેલા ઉપર નાખ્યો. એવા બહુ ઓછા સ્વામી હોય તો એમાં ઓળખ. પછી એ કેટલાક હોય કદાચ પરમાર્થાનંદજી બેઠા હોય તો એ આવી રીતે પહેરે છે અનેક બધા. હવે પાછું એમાં પાછું કે બીજું ચશ્મા વગરના, ચશ્માવાળા, ફલાણું ઢીકણું આ વગેરે. એટલે યુ વિલ હેવ ટુ લક્ષણ આપતા પહેલાં, ડેફિનેશન આપતા પહેલાં તમારે યુ હેવ ટુ બી વેરી વેરી પ્રિસાઇઝ. એ કોઈ બીજાને લાગુ ન પડવું જોઈએ. એ બીજાને લાગુ પડ્યું તો તમે પેલા સ્વામીજીને અલગ ન તારવી શક્યા, તો તમે એ સ્વામીજી ઓળખાવી ન શક્યા, એમ કહેવાનો આશય છે. લક્ષણનું તાત્પર્ય તમે વસ્તુને ઓળખી શકો, દેટ્સ ઓલ. એનું એટલું જ તાત્પર્ય છે. અને માટે બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જાણનારો પરમની પ્રાપ્તિ કરે છે. માટે હવે મારે બ્રહ્મને જાણવું છે તો હવે બ્રહ્મની ઓળખ આપો. માટે
હવે આ બ્રાહ્મણ ઉપનિષદ છે અને માટે બ્રાહ્મણ ઉપનિષદ હોય હંમેશા દે આર કેપેબલ ઓફ કોટિંગ મંત્ર, કારણ કે મંત્રનો વિસ્તાર જ બ્રાહ્મણ છે. વેદની અંદર મંત્રના વિસ્તારને જ બ્રાહ્મણ કહેવામાં આવે છે. ઇનફેક્ટ એની વ્યાખ્યા મેં ગઈકાલે જ મુંડકોપનિષદમાં કરી. આ મંત્રને બ્રાહ્મણ વગેરેની મુંડક ભાષ્યમાં જ છે, એકચ્યુઅલી ભાષ્યમાં જ છે. એટલે કહેવાનો આશય એવો છે કે આ બ્રાહ્મણ ઉપનિષદ હોવાને કારણે એ મંત્રને કોટ કરી શકે અને માટે મંત્ર કોટ કરે છે. કયો મંત્ર કોટ કરે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે. પણ એવું તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા મંત્રને કોટ કરે છે? કારણ કે કહે છે ઉપનિષદ કહે છે તદેશાભ્યુક્તા તત તસ્મિન અર્થે એશા ઋક આમના હતા અભ્યુક્તા આમ કરીને બતાવશે. અર્થાત હવે એ બ્રહ્મના વિષયમાં અમે તમને આ મંત્ર કહીએ છીએ એમ કરીને ઉપનિષદ જ કહે છે. અને માટે જરૂર કહી શકીએ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે બ્રહ્મ સોષ્ણુતે સર્વાન કામાન સમષ્ણુત ઇતિ. હા, ઇતિ કોટેશન પૂરું થયું. માટે આ મંત્ર છે વસ્તુ ત્યાં સ્પષ્ટપણે બતાવવામાં આવશે. Anyway, so what kind of Brahman it is? Well, અનિર્ધારિત સ્વરૂપ વિશેષસ્ય અનિર્ધારિત સ્વરૂપ વિશેષસ્ય અનિર્ધારિતમ સ્વરૂપ વિશેષણમ યસ્ય સ્વરૂપ વિશેષમ યસ્ય જેનું સ્વરૂપ વિશેષ કહે પાછા આચાર્ય, એટલે યુનિક નેચર. સ્વરૂપ એટલે નેચર, વિશેષ યુનિક. ધ યુનિક નેચર ઓફ બ્રહ્મન હેઝ બીન અનિર્ધારિતમ, જેનું નિર્ધારણ થયેલું નથી, વેલ એસર્ટેઇન થયેલું નથી. એ બ્રહ્મનું સ્વરૂપ વાસ્તવમાં હવે બતાવવામાં આવશે. આ બધા લોકો બ્રહ્મ એટલે કદાચ તમે કોઈ ગ્રામેરિયનને પૂછો ને જેને આ વસ્તુ ખબર ન હોય કે બ્રહ્મ આત્મા છે, એ એવું તો કહે છે. લેંગ્વેજ વાઇઝ બ્રહ્મ શબ્દનો અર્થ ખબર હોય બધાને, જે લોકો સંસ્કૃત જાણે છે એટલીસ્ટ, કે આ બૃહધાતુમાંથી બનેલો છે. બૃહધાતુનો અર્થ ટુ ઇન્ક્રીઝ, ટુ બી બિગ, અને માટે બ્રહ્મ એટલે જે મોટું છે. હવે આ તો બધું બરાબર છે ભાઈ. એટલે વાસ્તવની અંદર ઇટ હેઝ બીન અન્ડરસ્ટુડ લેંગ્વેજ વાઇઝ એઝ સમથિંગ બિગ. પણ ખરેખર એ બ્રહ્મ શું છે? વિચ ઇઝ નોટ નોન. એટલે કે છે અનિર્ધારિત સ્વરૂપ વિશેષસ્ય, જેનું સ્વરૂપ વાસ્તવમાં, જેનું યુનિક નેચર અનિર્ધારિત છે, નિશ્ચિત થયેલું નથી, વેલ સર્ટેઇન થયેલું નથી કે ખરેખર એ બ્રહ્મ તો આત્મા છે, એવા રૂપમાં ખબર નથી કોઈને. માટે તસ્ય બ્રહ્મણ લક્ષણસ્ય અભિધાનેન બાય પ્રેઝન્ટિંગ ધ લક્ષણ ઓફ ધ બ્રહ્મન. શ્રુતિ શું કરવા માગે છે? આ બ્રહ્મના સ્વરૂપને સ્પષ્ટ કરવા માગે છે. ફોર દેટ, અને એ માટે એ સ્પષ્ટ કરવા માટે શું કરે છે? મંત્ર કોટ કરે છે. કયો મંત્ર કોટ કરે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. એ લક્ષણ શું છે? સર્વતઃ સર્વેભ્ય વિષયેભ્ય વ્યાવૃત્ત સ્વરૂપ વિશેષ સમર્પણ સમર્થસ્ય. એ લક્ષણ જે છે વાસ્તવમાં એ વિચ ઇઝ મેન ટુ ડિસ્ટિંગ્વિશ બ્રહ્મન ફ્રોમ એવરીથિંગ એલ્સ. મેં કહ્યું લક્ષણની વ્યાખ્યા જે છે, જે બ્રહ્મનું સ્વરૂપ બીજા, એ બ્રહ્મનું લક્ષણ એવું આપશે જેના દ્વારા બ્રહ્મને બીજી બધી વસ્તુઓથી અલગ તારવી શકાશે. એટલે લક્ષણ હંમેશા ગિવન, એ જે લક્ષણ અપાશે એ સમર્થ, આચાર્ય શબ્દ વાપરે છે સમર્થ, એટલે કેપેબલ ઓફ સમર્પણ સમર્થ, કેપેબલ ઓફ પ્રેઝન્ટિંગ શું? સ્વરૂપ વિશેષ. એટલે આ લક્ષણ જે છે વાસ્તવમાં બ્રહ્મના સ્વરૂપ, એ સમર્થ છે. બ્રહ્મનું યુનિક, બ્રહ્મનું જે સ્વરૂપ જે છે એ વાસ્તવમાં એને સ્પષ્ટ રીતે બીજા બધા કરતાં અલગ તારવીને બતાવવામાં આ લક્ષણ બહુ સમર્થ છે. અને કેવી રીતે સમર્થ બને છે? હાઉ ઇટ ઇઝ કેપેબલ? બાય વ્યાવર્તનમ, ડિસ્ટિંગ્વિશિંગ ઇટ ફ્રોમ એવરીથિંગ એલ્સ. સ્વામીનું લક્ષણ કેવું આપશો? એવું લક્ષણ આપવું પડશે જે બાજુમાં બધા બેઠેલા સ્વામીઓ છે એના કરતાં એને ડિસ્ટિંગ્વિશ કરીને બતાવે, તો જ ઓળખી શકીએ, નહીં તો ક્યાંથી ઓળખવાના છે. એટલે અભિધાનમ મીન્સ બાય મેન્શનિંગ, બાય પ્રેઝન્ટિંગ એક્સેટ્રા. અને એટલે કયા સ્વરૂપ નિર્ધારણ, એટલે અમે આ લક્ષણ આપીએ છીએ એ સ્વરૂપનું નિર્ધારણ કરવા માટે છે, બ્રહ્મના સ્વરૂપનું નિર્ધારણ કરવા માટે છે. એને ઓળખી શકીએ. ઓળખી જાઓ તો તમે બ્રહ્મને જાણી લો, બ્રહ્મને જાણી લો તો તમે પરમની પ્રાપ્તિ કરી લો. અને માટે તમે સૂત્રભૂત વાક્ય કહ્યું બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જાણનારો પરમને પુરુષાર્થને પ્રાપ્ત કરી લે. તો અમારે બ્રહ્મને જાણવું છે. હવે બ્રહ્મને ઓળખીએ કેવી રીતે? તો લક્ષણ આપો. એવું લક્ષણ આપવું પડશે કે જેના દ્વારા બ્રહ્મને બીજી બધી વસ્તુઓથી અલગ તારવી શકાય. તો જ અમે ઓળખી જઈશું, તો જાણી લઈશું, તો પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થશે. અને માટે તો પછી આ હવે તો જવાબદારી બની ગઈ શાસ્ત્રની, ઉપનિષદની. બ્રહ્મવિદ આપનોતિ પરમ કહી તો દીધું,
પણ હવે કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે તેના માટે મંત્રકૂટ કરશે, સત્યમ જ્ઞાનમ અનંતમ. આ બધું આ બેકગ્રાઉન્ડ ચાલે છે. હવે સત્યમ જ્ઞાનમ અનંતમ શરૂ થવાનું છે, પહેલાંનું બેકગ્રાઉન્ડ ચાલે છે આ બધું. એટલે આ બધી વસ્તુ રહેલી છે. પણ એ મંત્રકોટ કરશે એવું તમે કહેતી, મેં કહ્યું તદેશાભ્યુક્તા વગેરે એ પણ એ પહેલાં રહેલું છે. અને બ્રહ્મને શું કોઈ ઓળખતું નથી? તમે આટલું બધું કેમ કહી રહ્યા છો? કારણ કે ભાઈ ડેરિવેશન ઓફ વર્ડ, બ્રહ્મ શબ્દ જે છે બૃહ ધાતુમાંથી બન્યો છે, અને એ રીતે બ્રહ્મન એવી વસ્તુ છે જે બિગેસ્ટ છે. હવે એ તો જનરલ અન્ડરસ્ટેન્ડિંગ છે, બધાની સામાન્ય સમજ છે. અને એવું બ્રહ્મ એટલે સૌથી મોટી વસ્તુના રૂપમાં જાણો છો ત્યારે પેલો નોવર તો એમનો એમ જ છે, એનો જ્ઞાતા. હું બ્રહ્મને જાણું છું જે સૌથી મોટું છે. એટલે બ્રહ્મન ઇઝ જનરલી નોઝ એઝ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ ધ નોવર. આ બહુ મોટી મુશ્કેલી છે. બધા જ લોકો જે પણ જાણે છે એ બધા લોકો વાસ્તવમાં પોતાને પ્રમાતાના રૂપમાં અને એ જે વસ્તુ જાણે છે એને પ્રમેયના રૂપમાં જ જાણે છે. પ્રમાતા પોતાને ઇન્ટેક્ટ રાખીને જ જીવનભર બધું જાણે છે. એ બ્રહ્મને જાણે છે. બ્રહ્મન એટલે આમ બતાવે પાછું ડેરિવેશન, બૃહ ધાતુ ને મનિન પ્રત્યય ને ફલાણું ઢીકણું ને એમાંથી બ્રહ્મ શબ્દ બન્યો. બૃહ ધાતુનો અર્થ વૃદ્ધિ અને ટુ બી બિગ, અને માટે બ્રહ્મ એટલે એવી વસ્તુ જે સૌથી મોટું. તો આપ કોણ છો? હું બ્રહ્મને જાણનારો છું. બ્રહ્મને જાણનારો એટલે આ રીતે, ઇટ્સ એન ઓબ્જેક્ટ ટુ બી નોન and I am the knower. Knower remains intact. એવો ને એવો વિચારો સંસારી, knower limited. એટલે બ્રહ્મન ઇઝ જનરલી નોન એઝ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ ધ knower. પણ અમે તો કોઈ દાડો બ્રહ્મ શબ્દ જ નહોતો જાણ્યો. લો તમે આવું ક્યાંથી લઈ આવ્યા? શાસ્ત્રની વાત ચાલે ભાઈ, શાસ્ત્રની વાત ચાલે. લૌકિક વ્યવહારમાં બધું બહુ એ જાણનારા લોકો શાસ્ત્રમાં અંગૂઠા છાપ હોય. આ તો શાસ્ત્રમાં જાણનારા લોકો જે છે એ બ્રહ્મને જાણતા જ હોય. હા, વૈદિક લોકો ખબર જ હોય બ્રહ્મ શબ્દ, કારણ કે આટલી બધા પોતપોતાની શાખાઓનું વાસ્તવમાં અધ્યયન કરતા હો. સ્વાધ્યાય અધ્યેતવ્ય, અને પોતે વૈદિક શાળાઓમાં ભણેલા હોય કે આ બધું ચેન્ટિંગ કરતા હોય, બ્રહ્મ શબ્દ ક્યાંક તો આવ્યો જ હોય ને, એટલે જાણતા હોય. પણ બ્રહ્મનો આપણે પૂછીએ કે બ્રહ્મનો અર્થ શું? તો કે સમથિંગ વિચ ઇઝ વેરી બિગ ઓર ધ બિગેસ્ટ. પણ બિગેસ્ટ કહો ત્યારે પછી અંદર આ નોવરને સમાવો તો પડશે ને, નહીં તો કેવી રીતે બિગેસ્ટ રહેવાનું છે? પણ એવું કંઈ ખબર ન પડે. એટલે વાસ્તવમાં બતાવે છે કે ખરેખર અમે એવું લક્ષણ આપવાના છીએ જે કોઈ ખરેખર બ્રહ્મને જાણતો હોવા છતાંય નથી જાણતો, અને અમે સાચા અર્થમાં એની ઓળખ આપીશું તમને, એમ કહેવાનો અહીંયા આશય છે. એટલે બ્રહ્મને જાણવું હોય તો ઇટ ઇઝ ટુ બી નોન એઝ ધ સ્વરૂપા ઓફ ધ નોવર. અને માટે ઓલ અધર પ્રમાણસ કીપ ધ નોવર ગોઈંગ. મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણો તો પ્રમાતાને એવો ને એવો રાખીને જ બધી વસ્તુઓનું જ્ઞાન આપે છે. ઓલ ધ મીન્સ ઓફ નોલેજ well definitely keeps the knower intact. કોઈ દિવસ આવો વિચાર ના આવે મને, મારી આંખો, મારા કાન, મારું મન, આ બધાથી હું જે જ્ઞાન પ્રાપ્ત કરું એમાં હું તો નોવર જ રહેવાનું છું. આઈ રિમેઇન એઝ અ સીયર, હિયરર, થિંકર. આ જ અલા પણ એ જે બ્રહ્મ છે એવું તો ખબર નથી. તમે કહો બ્રહ્મ સૌથી મોટું છે, બધું બરાબર છે, પણ હું એનો જાણનારો અને એ જાણવાનો વિષય, એ નોવર નોનનો ડિફરન્સ તો ચાલુ જ રહે છે. તો તમે બ્રહ્મને જનરલ સેન્સમાં જ જાણો છો. અમે એવી વ્યાખ્યા નહીં કરીએ કે જેને કારણે તમે આ તમારું નોવરપણું, પ્રમાદાપણું ચાલુ રહે એવું મેં નહીં રાખીએ. નોવર નોઝ વોટ ઇઝ ટુ બી નોન. એટલે નોવર નોન ડિફરન્સ પ્રત્યક્ષમાં રહે છે, અનુમાનમાં રહે છે, અર્થાપત્તિમાં રહે છે, બધા જ પ્રમાણોમાં નોવર નોનનો ડિફરન્સ રહે છે. અને માટે હિયર નોવર ડઝ નોટ ડુ એનીથિંગ. હિયર શાસ્ત્રમાં જ્યારે નોવર આવે ને, આમ શાસ્ત્ર પાસે કોણ આવે? શાસ્ત્રનો જાણકાર. આ ખોલે કોણ? પુસ્તક ખોલે કોણ? શાસ્ત્રને જાણનારો. પણ જ્યારે ખોલે ત્યારે વાસ્તવમાં એ નોવર જે છે રિઝોલ્વ થઈ જાય છે. આ પૂરું થઈ જાય ને, આ પૂરા થાય પાના ત્યાં સુધીમાં તો નોવર બિચારો રિઝોલ્વ થઈ ગયો. બાકી બધા જ પ્રમાણોની અંદર નોવર ઇન્ટેક્ટ રહે છે જીવનભર. આઈ રિમેઇન એઝ એ નોવર એન્ડ દેર ઇઝ સમથિંગ ટુ બી નોન. નોવર નોન ડિફરન્સ ચાલુ રહે છે. અને હિયર શાસ્ત્ર પ્રમાણ એવું છે જે વાસ્તવમાં નોવરને જ રિઝોલ્વ કરી દે છે. એન્ડ દેટ ઇઝ વાય દેટ ઇઝ ધ પ્રમાણ. શાસ્ત્ર પ્રમાણ
એ મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણોથી બહારનું પ્રમાણ છે. મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણોથી તો પોતે નોવર, એ પ્રમાણો પાછળ પોતે રહેલો છે. ઇન્દ્રિયોની પાછળ હું એનો જાણકાર પ્રમાતાના રૂપમાં ચાલુ રહું છું. અને માટે કોઈ બહારનું પ્રમાણ લાવવું પડશે જે એની પાસે નથી, જેના દ્વારા એ પ્રમાતાને જ એડ્રેસ કરવો પડશે. દેટ યુ આર બ્રહ્મન. And therefore, so Bhashyakara points out the uniqueness of this knowledge actually, which is the second purpose of quoting ઋગ મંત્ર. આ ઋગ મંત્ર તમે શેના માટે બતાવો છો? પહેલું, સ્વરૂપનું નિર્ધારણ કરવા માટે, બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટપણે બતાવવા માટે, અને એટલું જ નહીં, વાસ્તવમાં આ લક્ષણ દ્વારા એ વસ્તુ સ્પષ્ટ કરવા માટે, અર્થાત એ એવું પ્રકારનું જ્ઞાન આપવા માટે આ લક્ષણ દ્વારા કે જે જ્ઞાન ખરેખર યુનિક છે, જે અન્ય પ્રમાણોને ઉપલબ્ધ નથી, કેવળ શાસ્ત્ર પાસેથી પ્રાપ્ત થાય છે. માટે એના માટે મારે આ મંત્ર કોટ કરવો પડશે. અવિશેષેણ ચ ઉક્ત વેદનસ્ય બ્રહ્મણઃ વિશેષેણ પ્રત્યેગાત્મતયા અનન્ય રૂપેણ વિજ્ઞેયત્વાય ઋગ ઉદાહરીયતે. એટલે બીજા બધા પર્પસ બતાવે છે. આ મંત્ર જે અમે કોટ કરી રહ્યા છીએ એ ટુ પોઈન્ટ આઉટ that Brahman is to be known as a પ્રત્યેગાત્મા. શા માટે મેં આ મંત્ર કોટ કરીએ છીએ? બ્રહ્મને તમે જાણો છો, વિચ ઇઝ બિગેસ્ટ, એ કંઈ એનાથી તમારા જીવનનો પરમ પુરુષાર્થ પ્રાપ્ત નથી થવાનો. એ બ્રહ્મને તમે જે જાણવા માટે એ બ્રહ્મને જે તમે શોધી રહેલા છો એ જ તમે છો, એવું મારે તમને જ્ઞાન આપવું છે, તો પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થશે. અને માટે પ્રત્યેગાત્મતયા અનન્ય રૂપેણ, અનન્ય ન અન્ય, પ્રત્યેગાત્માથી જે અન્ય નથી એવા રૂપમાં બ્રહ્મનું જ્ઞાન આપવા માટે થઈને અમે એશા ઋગ એટલે મંત્ર, એશા ઋગ આ મંત્ર અમે ઉદાહરીયતે કોટ કરીએ છીએ, સાઇટ કરીએ છીએ. વી આર સાઇટિંગ. ઉદાહરીયતે એટલે મતલબ ઘૃ ધાતુમાંથી બનેલો છે, એટલે એ મને અહીં બતાવવામાં આવે છે. પણ એ પહેલાં અમને જે બ્રહ્મનું જે સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું શું છે? અવિશેષેણ ઉક્તમ વેદનમ. વેદનમ મીન્સ નોલેજ. અવિશેષેણ ઉક્તમ, એ નોલેજ વિચ ઇઝ વિધાઉટ સ્વરૂપ લક્ષણ. વાસ્તવમાં બ્રહ્મનું તમે જે જાણો છો એમાં તમે બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ નથી જાણતા. બ્રહ્મનું સ્વરૂપ તો વાસ્તવમાં આત્મા જ છે, પ્રત્યેગાત્માથી અભિન્ન છે. એ પ્રકારનું જે સ્વરૂપ લક્ષણ છે એ અમે આ મંત્ર દ્વારા કોટ કરવાના છીએ. એવું બ્રહ્મનું લક્ષણ તમે જાણતા નથી. એટલે વિધાઉટ સ્પેસિફિક ડિટેલ્સ ઓફ બ્રહ્મન, ખરેખર બ્રહ્મ આત્માના જ રૂપમાં છે એવી ડિટેલ તમારી પાસે નથી. વક્ષમાણ લક્ષણસ્ય, એટલે એ વક્ષમાણ લક્ષણસ્ય કહ્યું ને, એટલે વક્ષમાણ એટલે હવે કહેવાના છે. એ વચ ધાતુમાંથી બને છે અને એ ભવિષ્યકાળ માટે વપરાય છે. વક્ષમાણ એટલે વિચ ઇઝ ગોઈંગ ટુ બી ટોલ્ડ ઇન ફ્યુચર. એમ લક્ષણ છે. લક્ષણ કયું લક્ષણ? સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ, જે અમે કહેવા જઈ રહ્યા છીએ એ વાસ્તવમાં તમને બ્રહ્મનું પ્રત્યેગાત્માથી અભિન્ન છે એવું પ્રકારનું જ્ઞાન આપશે. અને એના માટે થઈને અમે આ મંત્ર કોટ કરી રહ્યા છીએ. કયો મંત્ર? સત્યમ જ્ઞાનવંતમ. અને છેલ્લે વળી પાછું અને એ કોટેશન અમે જે આ મંત્ર કોટ કરવાના છે શેના માટે છે? બ્રહ્મ વિદ્યા ફળ બતાવવા માટે છે. અને એ કેવું છે એ મતલબ કે આ બ્રહ્મનું જ્ઞાન શું કરશે? શું? સર્વ સંસાર ધર્મ અતીત બ્રહ્મ સ્વરૂપમ એવ ન અન્યત ઇતિ એતત પ્રદર્શનાય. એ બધા પર્પઝ બતાવે છે. એટલે એટલે વાસ્તવમાં યદ બ્રહ્મ વિદ્યા ફલમુક્તમ, એટલે આ રિઝલ્ટ ઓફ જે બ્રહ્મ વિદ્યા જે છે મેન્શન્ડ અર્લિયર, બ્રહ્મવિદ આપનોતી પરમ, એમાં પરમની પ્રાપ્ત કરે છે, એટલે એ જ્ઞાનનું ફળ બતાવે છે. બ્રહ્મને જાણનારો પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરે છે એમ કરીને જ્ઞાનનું ફળ બતાવે છે. એ પરપ્રાપ્તિ લક્ષણમ જે છે એ વાસ્તવમાં એની સ્પષ્ટતા માટે પણ અમે આ મંત્ર કોટ કરી રહ્યા છીએ કે સર્વાન કામાન શમસ્નુત ઇતિ. મંત્ર ત્યાં સુધી છે. સત્યમ જ્ઞાનમ અનંતમ એટલો જ નથી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન એન્ડ દેન સોષ્ણુતે સર્વાન કામાન. એ એક સાથે સર્વ કામનાના વિષયોને પ્રાપ્ત કરી લે છે, સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરે છે. કોઈ પણ વસ્તુ જે છે એ બધી જ વસ્તુ એક સાથે પ્રાપ્ત થઈ જાય એવું તો કોઈ દિવસ હોતું હશે? આવું કોઈ દિવસ જોયું તમે? એટલે આપણે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતી હોય તો વન બાય વન હોય ને, એક સામટું આખું બધું જ પ્રાપ્ત થઈ જતું હોય એવું ક્યાંથી હોય? તો એનો અર્થ એવો થાય કે બધાના રૂપમાં જ હું રહેલો હોઉં તો જ મને પ્રાપ્ત હોય વગેરે. એ બધું જોઈશું. એ તો એટલે એ રીતે મંત્રની અંદર આ વસ્તુ પણ છે. બ્રહ્મ વિદ્યાનું ફળ પણ પરમની પ્રાપ્તિ કરે છે. એટલે શું? એટલે એ પણ ત્યાં બતાવવામાં આવશે. એટલે સર્વ સંસાર ધર્મ અતીત બ્રહ્મ સ્વરૂપમ એ વાસ્તવમાં સર્વ સંસાર ધર્મથી જે વાસ્તવમાં પર છે, લિમિટેશન ઇન ટાઈમ સ્પેસ ઓબ્જેક્ટ્સ, સાયકલ ઓફ બર્થ ડેથ, આ બધાથી પર છે. એ સંસાર ધર્મથી અતીત છે. એ બ્રહ્મ જ વાસ્તવમાં પ્રત્યેગાત્મા છે. અને માટે હું સંસાર ધર્મથી અતીત છું.
સંસાર એટલે જે વાસ્તવમાં દુઃખનું કારણ એનું નામ સંસાર. જેને કારણે માથું પકડી લેવું પડે એનું નામ સંસાર. દેટ્સ ઓલ. જેને કારણે શોક ઉત્પન્ન થાય એનું નામ સંસાર. બધા વસ્તુ છે. ઇટ ઇઝ ન અન્યત. અને માટે આ પ્રત્યેગાત્માથી અન્ય નથી. આ બધું દર્શાવવા માટે એશા ઋક ઉદાહરીયતે. ધીસ મંત્ર ઇઝ સાઇટેડ. એ ઇતિ સુધી છે. સત્યમ જ્ઞાનમંત્રથી શરૂ કરીને સર્વાન કામાન સમશ્નુત ઇતિ. ઇતિ આવે ને ત્યારે માનવું કે ભાઈ એક કોટેશન પૂરું થાય. એટલે આખો મંત્ર કોટ કરે છે. કોણ કોટ કરે છે? ઉપનિષદ પોતે જ કોટ કરે છે. અને એ વસ્તુ હવે જોઈશું આવતી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.